બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ જાહેર માર્ગ પર ખાડા રાજ પાલનપુરના કણોદરથી મેદા જતા માર્ગરે ધાનેરા તાલુકામાં પણ જાહેર માર્ગ ઉપર ખાડાઓ પડી જતા સ્થાનિકોને હાલાકી। અમીરગઢ ચેકપોસ્ટ ખાતેથી એમટી ટ્રક સાથે મહિલા સહિત 3 ઝડપાયા। અમીરગઢના રબારિયા ગામના સરપંચને 3 બાળકોના વિવાહમાં બરતરફ કરાયા। 3 સંતાનો મામલે ચાલતો હતો વિવાદ। પાલનપુરના એકોલા ખાતે બાયપાસ મામલે ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો। ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં તહેવારો દરમિયાન કતલખાના બંધ કરાવવા માંગ ઉઠી। હિન્દુ સંગઠનો દ્વારા કતલખાના બંધ કરાવવા આવેદનપત્ર અપાયું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કણોદરથી મેતા થઈ પાટણને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કણોદરથી મેતા થઈ પાટણને જોડતા માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બન્યો છે। માર્ગ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખાડા જોવા મળી રહ્યા છે। આ ખાડા રાજને કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। તેમ છતાં છેલ્લા 11 વર્ષથી તંત્રના પેટનું પાણી હાલતું નથી, જેને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે। ચોમાસું આવીને રોડ પર ખાડા પડે આ સમસ્યા તો તમે સાંભળી હશે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કણોદરથી મેતા થઈ પાટણ જિલ્લાને જોડતો માર્ગ છેલ્લા 11 વર્ષથી બિસ્માર હાલતમાં છે। 11 વર્ષ અગાઉ આ રોડ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો, પરંતુ તે બાદ તંત્ર જ આ રોડને ભૂલી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 11 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે। રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે, ને આ ખાડા રાજને કારણે આ માર્ગ પરથી દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહન ચાલકો રોજબરોજ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। જોકે સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆતો પણ કરી છે। માર્ગ પર વચ્ચે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા તંત્રનું અવારનવાર ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ તે છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી ને તંત્ર આ રોડનું સમારકામ કે નવીનીકરણ કરવાનું શરૂ કરતું નથી। તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। વર્ષોથી હાલાકી ભોગવી રહેલા સ્થાનિકો આજે પણ તંત્ર પાસે આજે જે કરી રહ્યા છે, ને તંત્ર જાગે અને આ રોડનું સમારકામ કે નવીનીકરણ કરે તો સ્થાનિકો પોતાની આ હાલાકીમાંથી છુટકારો મેળવી શકે। ત્યારે જોવું એ રહ્યું કે છેલ્લા 11 વર્ષથી ન જાગેલું બનાસકાંઠાનું તંત્ર હવે જાગે છે કે કેમ। એ છે કે કાણોદરથી મેતા સુધીનો રોડ અને ચાંગાથી ભરકાવાડા સુધીનો રોડ ખૂબ લાંબા સમયથી ખાડા ટેકરાને ખૂબ જ બીજનો બની ગયો છે। તો આપ સરકારને માગણી છે કે એ રોડનું કામ ઘણા લાંબા સમયથી બન્યું નથી, તો આપ એ રોડનું ફરીથી પેવર કામ કરી આપે। લોકોને ખૂબ તકલીફ પડે છે, તો આપ સરકારને અમારી રજૂઆતો કરેલી અગાઉ રજૂઆતો કોઈ ધારાસભ્ય કે તાલુકા પંચાયત લેવલ આરએનબી લેવલે બી રજૂઆતો મૌખિક કરેલી છે, પણ હજી સુધી કંઈ થતું નથી। હાલે ચોમાસામાં ચાલવાની લોકોને, નાના બાળકોને, વિદ્યાર્થીઓને ખૂબ જ વિકલ્પ પડે છે। તો આપ સરકારને જલ્દીથી જલ્દી આટલો અમારો પ્રશ્ન સાંભળી આનું નિવારણ લાવવા નમ્ર વિનંતી છે। ઓકે, રોડની કેવી પરિસ્થિતિ? રોડની તો સાહેબ હમણાં જો કે બહુ જ ખરાબ છે, કારણ કે રોડ પર ખાડા ખબૂચિયા બહુ જ પડી ગયા છે અને અવર જવર જવા આવવાની બી અમને તકલીફ પડે છે। રાત વરાત કંઈ એટલા બધા ખાડા છે કે પાણી ભર્યું રહે છે 24 કલાક, અને કોઈ પાણીનો કોઈ ઇલાજ થતો નથી કે નથી કોઈ રોડનો ઇલાજ થતો। એ બધા કરીને સાહેબ અમે એમ કે અમારું એ જ કહેવાનું કે સાહેબ એને રોડનો કોઈ તાત્કાલિક એવો નિર્ણય લો અને તાત્કાલિક એનો કોઈ સારવાર થાય, એવી જ અમારી નમ્ર વિનંતી સરકારની। બસ રોડની પરિસ્થિતિ બહુ વિકટ છે, એટલે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ચોંગાથી ભરકાવાડા જવા રોડ ઉપર બહુ ખાડા ખાબોચિયા પડી ગયા છે। તો સરકારશ્રીને એટલી રજૂઆત કરીએ છીએ કે આવનાર જનાર સાધનોને, નિશાળે જવા બાળકોને બહુ તકલીફો પડી રહી છે, વિકટ પડી રહી છે। તે છતાં સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ચોંગાથી કાણોદર જવા માટેના રોડ પર ખાડા ખાબોચિયા પડી ગયા છે, તો એનું તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરાવે સરકારશ્રીને રજૂ કરીએ છીએ। રોડ ઉપર ખાડા પડ્યા એ છે વિનંતી એ છે કે વરસાદ આવે એ દિવસે અહીંયા મહાદેવ મંદિર અને વાલ્મીકી વાસ ત્યાં ખૂબ જ પાણી ભરાઈ રહે છે અને ત્યાં પબ્લિક રહે છે અને બહુ તકલીફ પડે છે। એટલે રોડ ખાતાવાળાને વિનંતી એ છે કે તમે જે વખતે રોડ બનાવવા આવો હવે તો રોડ થોડો વ્યવસ્થિત ઊંચો બનાવો અને પાણી ન ભરાય એટલું ધ્યાન રાખી અને વ્યવસ્થિત રોડ કરવા વિનંતી। આ કાણોદરથી મેતા સુધી કાકોશી સુધીનો રોડ એ બધો બિસ્માર હાલતમાં જ છે। રજૂઆત તો લોકો મૌખિક રજૂઆત કરેલી અમારાથી કે ભાઈ આ રોડ થયો તો અમે શું કરીએ, અમુક આરએમબીમાં અમારે કહેવું પડતું, આરએમબીવાળાએ કરી, આપણે તો ગ્રામ પંચાયત તરફથી અમારે જેટલું થાય એટલું અમે કામ કરીએ છીએ અહીંયા। સામાન્ય વરસાદમાં ધાનેરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા ઉપર મસમોટા ખાડા પડતા ખાડાનું સત્વરે સમારકામ કરવા નાયબ ઇજનેર એપીએમસી ચેરમેનને પત્ર લખ્યો। આમ તો ધાનેરા તાલુકા પર સામાન્ય વરસાદ છે, પણ મજબૂત
બનેલ રસ્તાઓ કાગળની માફક તૂટી ગયા છે. રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા ઉપર પણ રસ્તો શોધવો પડે અને દશા અને દિશા છે. અનેક વાહન ચાલકો અને ખેડૂતો પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે એપીએમસી ધાનેરાના ચેરમેન વિરલ પટેલે નાયબ એજન્ટને પત્ર લખી તત્કાલ રસ્તાઓનું સમારકામ કરવાની વાત પર ભાર મૂક્યો અને રસ્તાઓ તૂટતા ખેડૂતોને માર્કેટયાર્ડ સુધી પહોંચતા અનેક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખેતી પ્રધાન તાલુકાના ખેડૂતોને વહરે ચડી સત્વરે રસ્તાઓનું સમારકામ કરી ખેડૂતો સગવડ આપવાની વાત પર મુકાયો ભાર. ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં ધાનેરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા ધોવાઈ જતા રસ્તા પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોને પોતાનો માલ લઈ માર્કેટયાર્ડ પર પહોંચતા ખૂબ અગવડતા પડી રહી છે. જે બાબતે ધ્યાને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરને લેટર લખીને જાણ કરેલ છે કે સત્વરે ધાનેરા તાલુકાના તમામ રસ્તા પર ખાડાઓનું સમારકામ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરેલ છે. સાથોસાથ ધાનેરા નગરમાં પણ અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ગંદકીના ઢગ જામેલ છે અને અનેક ગટર લાઈનો બ્લોક થયેલ છે. જે બાબતે પણ નગરપાલિકા ઘટતી કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે. અમીરગઢ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 2 મધ્યપ્રદેશના આરોપીઓ ઝડપાયા. બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અને ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી એસઓજી એ માદક પદાર્થ ગણાતા એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 ઇસમોને એસઓજીને મળતી બાતમીના આધારે ગઝાનના સુમારે અમીરગઢ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત તરફ જતી એક હોન્ડા સિટીકાને રોકાવી તેના સવાર એક મહિલા અને પુરુષની પૂછપરછ કરતા તેઓ જવાબ આપવામાં અટકાતા પોલીસે તપાસ કરતા પકડાયેલ ઇસમના ખિસ્સામાંથી કોથળી નીકળતા તેમાં એમડી ડ્રગ્સ મળી આવતા તેઓની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લાવી કાર્યવાહી કરતા પકડાયેલ એમડી ડ્રગ્સ 97.5 ગ્રામ જેની કિંમત ₹9,75,000 અને કારની કિંમત ₹5 લાખ અને મોબાઈલની કિંમત ₹5,000 આમ અંદાજિત રકમ ₹15 લાખ જેટલી પકડીને આરોપી નીતિન તુલસીરામ ભાટી રહેઠાણ સાતખેડા તાલુકા ગરોઠા જિલ્લા મંદસૌર મધ્યપ્રદેશ સરોજ ધર્મેન્દ્ર ગોપાલજી સુથાર રહેઠાણ લાંચ તાલુકા ચિરણજી નીમચ મધ્યપ્રદેશ વાળાની ઉપર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ. ગઈકાલ તારીખ 31/7/2024ના રોજ અમીરગઢ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ ચાલુ હતું. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક હોન્ડા સિટી વાહન આવતા તેને રોકીને ચેક કરતા વાહન ચાલક પાસેથી એક સફેદ કલરનો શંકાસ્પદ પદાર્થ મળી આવતા જે પદાર્થને એફએસએલ અધિકારી દ્વારા પરીક્ષણ કરી ચેક કરતા એમડી ડ્રગ્સ હોવાનું જણાવેલ, જેથી એક વાહન ચાલક તથા તેની સાથેની મહિલા વિરુદ્ધ એનડીપીએસ લગત કાયદેસરની કાર્યવાહી કરી છે. એનડીપીએસમાં કુલ 97.5 ગ્રામ જેની કુલ કિંમત 9,75,000 હોય આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અમીરગઢ તાલુકાના રબારિયા ગામના સરપંચને 2 થી વધુ બાળકોના વિવાદમાં બરતરફ કરવામાં આવતા ચકચાર મચી. અમીરગઢ તાલુકાના રબારિયા ગામના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે ખારી ગામના ભગારા વનાભાઈ અમરાભાઈએ તારીખ 8મી ફેબ્રુઆરી 2024થી અરજીથી રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કાળીબેન રાજાભાઈ ગમાર 4 બાળકો ધરાવતા હોય હોદ્દા ઉપરથી દૂર કરવા બાબતની રજૂઆત કરાઈ, જેમાં પાલનપુરની ગ્રામ પંચાયત ચૂંટણી 2021માં સરપંચે ખોટા દસ્તાવેજ પુરાવા રજૂ કરી રાજકીય નેતાઓના જોરે સરપંચ બન્યા હતા. ત્યારે સરપંચ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તેવી અરજદારે માંગ કરી હતી. ત્યારે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત ધારાની કલમ 30 હેઠળ સુનાવણી રાખીને નીતિ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી તાલુકા વિકાસ અધિકારી શ્રીને સુપરત કરવામાં આવે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી અમીરગઢની મુજબનો આદેશ કર્યો હતો, જેમાં રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કાળીબેન રાજાભાઈ ગમાર રહેઠાણ ખારી તાલુકા અમીરગઢ ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 1993ની કલમ 30(1) મુજબ 4 ઓગસ્ટ 2005 પછી કે તેથી વધુ બાળકો ધરાવતા હોવાથી તેઓ રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગેરલાયકાત ઠર્યા છે, જેથી તેઓને ધારાની કલમ 32(1) પેટા કલમ ખ મુજબ રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી તરીકે ચાલુ રહેવા અસમર્થ જાહેર કરવામાં આવે છે. રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી 4 બાળકોના બાબતે અરજી હતી, જેમાં એ કસૂરવાર ઠરેલ હોય અત્રેની તાલુકા પંચાયત દ્વારા આદેશ કરી અને એમને બરતરફ કરવામાં આવે છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આવેદનપત્ર પાઠવ્યું.
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં CBRT પદ્ધતિ નાબૂદ કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ઉમેદવારોએ જણાવ્યું હતું કે ફોરેસ્ટ પરીક્ષામાં નોર્મલાઇઝેશન કર્યા બાદ ઉમેદવારોના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરાઈ. વધુમાં જણાવ્યું હતું કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર બહુ સહેલા નીકળે છે અને કોઈ પેપર બહુ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતું નથી ને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી. નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ જ નુકસાનકારક અને અન્યાયકર્તા છે. તે પણ આ CBRT પદ્ધતિને કારણે દૂર થયેલ જવી જોઈએ તેવી માંગ કરાઈ. મારું નામ ભરત ચૌધરી છે. મેં ફોરેસ્ટની પરીક્ષા અમારો બધાનો પ્રશ્ન એ છે કે આ જે હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવામાં આવી રહી છે તેમાં જે CBRT પદ્ધતિ જે દાખલ કરવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે. મતલબ કે કઈ રીતે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ કંઈ બતાવતું નથી. જેમાં કે લાસ્ટ ફોરેસ્ટની એક્ઝામ જેમાં લેવામાં આવી એમાં એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં નોર્મલાઇઝેશન કઈ રીતે થયું શું થયું એ કંઈ બતાવ્યું નથી. એમાં જે PDF ડાયરેક્ટ 8 ગણાની ડાયરેક્ટ PDF આવી ગઈ પણ એમાં માર્ક્સ બતાવતા નથી કે કોનું કેટલું નોર્મલાઇઝેશન થયું કે શું થયું કે કોને કેટલા માર્ક્સ છે એ કંઈ બતાવવામાં આવ્યું નથી. જેમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે. તો એના માટે અમે આવેદનપત્ર આપ્યા છીએ. અમારી સમગ્ર વિદ્યાર્થીઓ વતી એવી રજૂઆત છે કે જે નોર્મલાઇઝેશન પ્રક્રિયામાં અમુક લોકોના 120 માર્ક્સ હતા એ લોકોના લગભગ 150 માર્ક્સ થયા છે અને એ લોકોના નામ છે. અમુક 146 માર્ક્સવાળા લોકોના પણ નામ નથી. તો આ CBRT પદ્ધતિથી એ લોકો કેવી રીતે માર્કિંગ કરે છે એમની અમને કંઈ ખબર પડતી નથી. અને આવું ને આવું જો અમારી CCEની એક્ઝામમાં પણ થયું તો 30 માર્ક્સવાળાના 70 માર્ક્સ બી થતાં વાર નહીં લાગે અને એ લોકોની એક્ઝામ આપવા મળશે. અને 70 માર્ક્સવાળા બી કદાચ ના બી આવે તો અમારી રજૂઆત એ જ છે કે આ CBRT પદ્ધતિ જે સંપૂર્ણપણે રદ થવી જોઈએ અને દિવસમાં એક જ રીતે એક્ઝામ લેવાવી જોઈએ. જિલ્લા પંચાયત ખાતે સરપંચ પરિષદ દ્વારા મનરેગાના કામોની મંજૂરી મામલે DDOને આવેદનપત્ર આપવામાં આવ્યું. જિલ્લા પંચાયત ખાતે સરપંચ પરિષદ દ્વારા મનરેગાના કામોની મંજૂરી મામલે DDOને આવેદનપત્ર આપ્યું. પાલનપુર જિલ્લા પંચાયત ખાતે બનાસકાંઠા સરપંચ પરિષદ દ્વારા જિલ્લામાં મનરેગા યોજના નીચે જિલ્લાની ગ્રામ પંચાયતોની મટીરીયલ અંગેની થયેલી મંજૂરી અર્થે ગ્રામ વિકાસ એજન્સીમાં પેન્ડિંગમાં છે અને મટીરીયલના પેમેન્ટ ઉપર ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવેલ નથી જેને કારણે પંચાયતોના અગાઉથી આવેલા નાણાં અને તેમની પાસેથી મટીરીયલ લીધેલ છે તે લોકો વારંવાર ઉઘરાણી કરતા હોય ગ્રામ પંચાયતના સરપંચો નાણાકીય મુશ્કેલી વેઠી રહ્યા છે જેને લઈને સરપંચ પરિષદ દ્વારા સત્વરે મટીરીયલ્સના નાણાં ગ્રામ પંચાયત અને વચ્ચે તેવી વ્યવસ્થા કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને માંગ કરાઈ. આજે બનાસકાંઠા જિલ્લાના લગભગ બધા જ તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખો, અમારા જિલ્લાના હોદ્દેદારો, ખાસ કરીને પાલનપુર અને વડગામના સરપંચશ્રીઓ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપવા માટે એકઠા થયેલા છે. આનો પ્રશ્ન એ છે કે મનરેગા યોજના જે ભારત સરકારના ગુજરાત સરકારના સહયોગથી દરેક ગામમાં ચાલે છે એ અંગેની વહીવટી મંજૂરીઓ અને એનો 60-40નો જે રેશિયો છે એ બાબતની મટીરિયલ બાબતની જે અમારી દરખાસ્તો છે એ દરખાસ્તો લગભગ ઘણા એવા સમયથી ગ્રામ વિકાસ એજન્સીમાં અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબની કચેરીમાં પેન્ડિંગ છે. આ બાબતે અમારા એસોસિએશને વારંવાર રજૂઆતો કરી છે. અમે સરકાર તરફથી પણ રજૂઆતો કરાવી છે. તેમ છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરપંચો આ કામગીરી કરવા માટે અને આની વહીવટી મંજૂરી સત્વરે મળી જાય એ સારું આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવાના છીએ. અને આ કામની અંદર લગભગ 2.5-3 વર્ષ અમારા સરપંચોને પિરિયડ થઈ ગયો છે. તેમ છતાં પણ આ મંજૂરી ના મળે એ બહુ દુઃખદ બાબત છે. આ બાબતે અમે સાહેબને મળી અને તાત્કાલિક મંજૂરી મળે એ માટે આવેદનપત્ર આપીશું. વધુમાં સરપંચશ્રીઓના જિલ્લેથી તાલુકાથી અને ગામેથી અમારા મંડળ સમક્ષ એવી રજૂઆતો થઈ છે કે આ મંજૂરીઓ કદાચ ના મળે તો અમારી ગ્રામ પંચાયતોમાં લેબર કામ કરવા માટે પણ ગ્રામ પંચાયતો સંમત નથી. જ્યારે આવો પ્રશ્ન બને અને ગામના મજૂરોની રોજગારી લૂંટાઈ જાય
અને એ બાબતે અમે સરપંચ તરીકે કાંઈ ન કરી શકીએ એ પણ બાબત બહુ ગંભીર છે. અને આ બાબત અમારી ધ્યાન ઉપર આવતા આજે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળીશું. આપનું નામ ને હોદ્દો? હું MM ગઢવી, બનાસકાંઠા જિલ્લા સરપંચ એસોસિએશન પ્રમુખ અને ગુજરાત રાજ્યના પ્રભારી. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાભરમાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની માંગને લઈને વિવિધ વહીવટી અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઈ. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાભરમાં આજે ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓની માંગને લઈને વિવિધ વહીવટી અધિકારીઓની લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર સહિત અન્ય તાલુકામાં ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા, જે ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરવી અને ફોરેસ્ટ વિભાગમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે જેવા મુદ્દાઓને લઈને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે દિયોદર ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓએ દિયોદર મામલતદાર, નાયબ કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી. 1 ઓગસ્ટ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત પાલનપુરમાં મહિલા જાગૃતિ રેલી યોજાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સખી વન સ્ટોપ સેન્ટર બનાસકાંઠાની આગેવાનીમાં આજે શહેરના મુખ્ય માર્ગો, દિલ્હી ગેટ, સિટી લાઇટ રોડ, ગુરુ નાનક ચોક સહિતના માર્ગો પર મહિલા જાગૃતિ રેલી નીકાળવામાં આવી હતી, જેમાં શાળા, મેડિકલ સહિત વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતી છાત્રાઓ આ રેલીમાં જોડાઈ. મહિલાઓ પર થતી ઘરેલુ હિંસા, વિવિધ સંસ્થાઓને વિભાગોના મહિલાઓ સાથે થતા શોષણ અને મહિલાઓના અનૈતિક વ્યાપાર જેવા પ્રશ્નોના ઉકેલ માટે મહિલાઓને જાગૃત કરવાના ઉદ્દેશ થકી રેલી નીકાળવામાં આવી હતી. બનાસકાંઠા સખી વન સ્ટોપ સેન્ટર આવી મહિલાઓને આપાતકાલીન સેવા, કાયદાકીય સહાય, પોલીસ સહાય જેવી બાબતોમાં મદદરૂપ બની તેમના માટે સહારો બને ત્યારે મહિલાઓ પોતાના સાથે બનતા બનાવો સખી વન સ્ટોપ સેન્ટર સુધી લાવી તેની માટે લડત આપી શકે છે અને કાયદાકીય બાબતો સહિત મહિલાઓ જાગૃત બની આગળ આવે અને દીકરીઓને ભણાવી તેઓને પણ સશક્ત બનાવે તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા. આજે મહિલા સુરક્ષા દિવસના ભાગરૂપે જાગૃતિ રેલી યોજાઈ. હું બિનલ વણકર, બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં 181 મહિલા હેલ્પલાઇનમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમે અહીંયા નારી સંમેલનમાં ઉપસ્થિત રહેલા, જેમાં મહિલાઓની સુરક્ષા માટે અહીંયા અલગ અલગ કોલેજની વિદ્યાર્થીનીઓ, મહિલા બાળ અધિકારી સાહેબશ્રી, અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે OSC સેન્ટર છે, PBSC સેન્ટર છે, સખી વન સ્ટોપ સેન્ટર, દરેકે દરેક કાઉન્સેલર અહીંયા આવેલા હતા, જેમાં 181 મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ મહિલા 24 કલાક માટે આમાં કોલ કરી શકે છે. મારું નામ આસ્કાબેન ઠક્કર છે. હું સખી વન સ્ટોપ સેન્ટરમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું અને મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે આજરોજ 1 તારીખે મહિલા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જે રેલી સિવિલથી લઈ અને જિલ્લા પંચાયત સુધી રાખવામાં આવેલ હતી, જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ હાજર રહેલ અને રેલીમાં હાજરી આપેલ હતી. આજરોજ 1 ઓગસ્ટના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુખ્ય મથક ખાતે મહિલા અને બાળ વિભાગ તરફથી મહિલાઓના સ્પેશિયલ કાર્યક્રમના ભાગરૂપે સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લાના મુખ્ય મથકમાં ખાતે એક રેલીનું આયોજન કરેલું અને પાલનપુર જિલ્લા પંચાયતના ગાર્ડનની અંદર આજે એક સભાનું આયોજન કર્યું. એની અંદર કરાટે ઉપરાંત સાયબર ક્રાઇમના જે બનાવો બની રહ્યા છે એનાથી બચવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. આ બનાવોની વાત કરીએ તો ઘણા બધા ફાઇનાન્શિયલ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડના બનાવો બને છે. આ ફ્રોડથી બચવા માટે કેવી રીતે જાગૃત રહેવું, કેવી રીતે શું સાવચેતી રાખવી, તકેદારી રાખવી અને જો બનાવ બની જાય તો કેવી રીતે આગળ શું પ્રોસેસ કરવી એના વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું. સોશિયલ મીડિયાની અંદર ફેસબુક એકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, યુટ્યુબ છે, વોટ્સએપ છે, ઘણા બધા પ્લેટફોર્મની અંદર જે બનાવ બને છે એનાથી આપણી પોતાની ભૂલથી જે બનાવ બને છે એ બચવા માટે તમારે પોતાને જાગૃત રહેવું જરૂરી છે. જો તમારી સાથે સાયબર ક્રાઇમ લગત ફાઇનાન્શિયલ ફ્રોડ કે ઓનલાઈન સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો રાજ્ય સરકારના નંબર, હેલ્પલાઇન નંબર, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરી અને તમારે કમ્પ્લેન્ટ નોંધાવવા માટે આજરોજ અપીલ કરવામાં આવેલ છે. એ અન્વયે આજે 1 તારીખ એટલે કે 1 ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ છે, એટલે વિમેન પ્રોટેક્શન માટેની આજે એક સિવિલ હોસ્પિટલથી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં 400 દીકરીઓએ ભાગ લીધો છે. સ્કૂલની દીકરીઓ, NCCના કેડેટ્સ હાજર રહ્યા છે. આજનો આ કાર્યક્રમની અંદર, આ રેલીની અંદર કરાટે કરી અને દીકરીઓને કેવી રીતે પોતાની સેલ્ફ ડિફેન્સની અંદર પોતે કેવી રીતે બચાવ લઈ શકે એના માટેનો એક કાર્યક્રમ પણ થયો છે. અને સાયબર સેફ્ટી માટે પોલીસ વિભાગ એટલે કે સાયબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક અવેરનેસ કરવામાં આવી છે. આજ રોજ થતા જે ફ્રોડ છે આજના સમયના, એ ફ્રોડથી બચવા માટે આજની યંગસ્ટર કેવી રીતે બચાવી શકે એ માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો છે. દેશાલ ખાતે દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
દશામાના વ્રત નજીક આવી રહ્યા છે ત્યારે ડીસા બજારમાં દશામાની મૂર્તિઓ આવી ગઈ છે ત્યારે આ વર્ષે દશામાની મૂર્તિઓ 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને ગત વર્ષે ₹30 થી ₹1200 સુધી હતી ત્યારે આ વખતે ₹50 થી 1500 સુધીની અવનવી વેરાયટીઓમાં મૂર્તિઓ મળી રહી છે અને ગત વર્ષની સરખામણી આ વર્ષે દશામાના મૂર્તિઓ વેચાણ થોડું ઓછું જોવા મળી રહ્યું છે. મારું નામ લક્ષ્મણભાઈ છે, હું દેવી પૂજક છું. હરેક વર્ષે દશામાની મૂર્તિનો તહેવાર આવે છે. તહેવારના અંદર હું હરેક પ્રકારની મૂર્તિ હું લાવું છું, બરાબર છે. આ સાલે મૂર્તિનો બરાબર આ સાલે 50થી મોડીને 1200 રૂપિયાનો ભાવ આ મૂર્તિમાં છે. નાની સૌથી નાની મૂર્તિ 50 રૂપિયાની છે, એનાથી 125 રૂપિયાની છે, એનાથી 200 રૂપિયાની મૂર્તિ છે, પછી 251 વાળી મૂર્તિ છે અને સૌથી મોટામાં મોટી મૂર્તિ હશે 1200 રૂપિયાની મૂર્તિ છે. દશામાના તહેવારો આવે છે, કાચી માટીની મૂર્તિ હું વેચું છું, બરાબર છે. હરેક પ્રકારની મૂર્તિઓ વેચાય છે. ગત વર્ષે શું ભાવ હતો? દર વર્ષે લગભગ 30 રૂપિયાનો ભાવ હતો અને આ વર્ષે થોડો હોલસેલનો ભાવ ઊંચા થોડા બોલે છે. 10 રૂપિયાનો ફરક પડે છે. ગઈ સાલના કરીને આ સાલના 10 રૂપિયાનો ફરક પડે છે. પાલનપુરના વડાના ગઢ ખાતે સ્કૂલ આગળ રખડતી ગાયોના ખડકલાથી વિદ્યાર્થીઓના જીવનું જોખમ, વાલીઓમાં રોષ. વાલીઓ સહિત ગ્રામજનોએ રખડતી ગાયો હટાવવાની કરી માંગ. બનાસકાંઠા જિલ્લામાં શહેરો સહિત ગ્રામીણ વિસ્તારમાં રખડતા પશુનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાલનપુરના વડાના ગઢ ખાતે રખડતી ગાયોના કારણે શાળાએ જતા બાળકોને જીવનું જોખમ જોવા મળી રહ્યું છે. મડાણા ગઢ ખાતે આવેલી હાઈસ્કૂલની બહાર જ મોટી સંખ્યામાં રખડતી ગાયોને આખલાઓનો ખડકલો જમાવટ થઈ જતા શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે શાળાના વાલીઓ અને ગ્રામજનો દ્વારા સત્વરે ગ્રામ પંચાયતો દ્વારા રખડતી ગાયોને રખડતા આખલાઓને પકડીને તેને પાંજરા પોળમાં મૂકી તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરાઈ. અગાઉ મિટિંગ થયેલ છે ગામમાં. સરપંચ સાહેબ, પીડીઓ સાહેબ અને તલાટી સાહેબને જાણ કરેલી છે, લેખિત અને મૌખિકમાં બંનેમાં જાણ કરી છે. તેના હોવા છતાં હજી કોઈ એક્શનમાં કામકાજ લીધેલ નથી. તો હું તેમને વિનંતી કરું છું કે કામ થોડું ધ્યાનમાં લે ટોપિક. અને શું અત્યારે સ્કૂલમાં તમે વિડીયો આગળ જોઈ શકશો કે સ્કૂલમાં નિશાળે જતા છોકરાઓ ગાયોના વચ્ચેથી ગુજરે છે. તો કદાચ ગાય મસ્તીમાં આવી જાય અને કદાચ કોઈ છોકરાને અડફેટમાં લઈ લે તો એનો જવાબદાર કોણ રહેશે? પીડીઓ સાહેબ રહેશે, સરપંચ સાહેબ રહેશે કે તલાટી સાહેબ રહેશે? એનો નિકાલ બને તેટલો જલ્દી થાય એવું ઈચ્છું છું. પાલનપુર આબુ હાઈવે ઉપર અમીરગઢના ચેખલાના પાટિયા પાસે દૂધના ટેન્કર અને ટેલર વચ્ચે અકસ્માત. ટેન્કર ચાલકનું મોત નીપજ્યું. પાલનપુર આબુ હાઈવે ઉપર અમીરગઢના ચેખલાના પાટિયા પાસે રાત્રિ દરમિયાન ટ્રેલર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં દૂધના ટેન્કર ચાલકનું અકસ્માતને કારણે મોત નીપજ્યું. બનાવને પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા વડગામના અધોરિયા બ્રિજ પાસે એક સ્વિફ્ટ ગાડી બ્રિજના ડિવાઈડર સાથે ટકરાતા ગાડીમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. જે બાદ આજે વહેલી સવારે પાલનપુર આબુ હાઈવે ઉપર અમીરગઢના ચેખલા ગામના પાટિયા નજીક ટેલરનું પાછળનું ટાયર ફૂટી જવાને કારણે ચાલકે ગાડી રોડ સાઈડમાં ઊભી રાખી હતી. જે સમય દરમિયાન એક દૂધનું ટેન્કર સાથે ધડાકાભેર ટક્કર થતા ટેન્કરનો આગળનો ભાગ ચગદાઈ ગયો હતો. ટેન્કર ચાલક ટેન્કરમાં ફસાઈ જતા હીરપરથી પસાર થતા વાહન ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે અકસ્માતની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી પહોંચી ટેન્કરમાં ફસાયેલ ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ પોલીસે ટેન્કર ચાલકને બહાર કાઢ્યો હતો અને ટેન્કર ચાલકનું મોત થયું. અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ થતા અમીરગઢ પોલીસે ટ્રેલર અને ટેન્કરને બંનેને રોડની સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો મુકાયો હતો અને અકસ્માતને લઈ આગળની તપાસ હાથ. બાયપાસ રોડને લઈને એગોલા ગામના ખેડૂતો એકઠા થઈને ઢોલ વગાડી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. બાયપાસ રોડને લઈને આજે એગોલા ગામના ખેડૂતોએ એકઠા થઈને ઢોલ વગાડીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેને જોડતો ચિત્રાસણીથી જગાણા સુધી બાયપાસ રોડ મંજૂર કર્યો છે. જોકે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો, જેને લઈને આજે પાલનપુરના એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓએ એકઠા થઈને ઢોલ વગાડીને સરકાર અને તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બાયપાસ રોડ માટેની જમીન 30 મીટર નહીં કરાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. જેથી જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આંદોલન કરીશું, પણ બાયપાસ રોડ નહીં થવા દઈએ. પાલનપુર શહેર અને હાઈવેની ટ્રાફિક સમસ્યાને લઈને ઘણા સમયથી બાયપાસ રોડની માંગણી હતી. જે માંગણીને લઈને સરકાર દ્વારા પાલનપુર નજીકથી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો. આ બાયપાસ રોડને લઈને પાલનપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોની મહામૂલી જમીન કપાઈ જતા અનેક ખેડૂતો જમીન વગરના થઈ જાય છે અને અમુક ખેડૂતોના બોર અને ફાર્મ હાઉસ પર રોડમાં આવે તેવી પરિસ્થિતિ થતા અનેક ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે પાલનપુરના એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓ આજે ગામના મંદિર આગળ એકત્રિત થયા હતા અને જ્યાં મહિલાઓએ છાજિયા લઈને
તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરોધી બાયપાસ હાય હાયના નારેબાજી સાથેને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. ખેડૂતો રોષ વ્યક્ત કરતા કહ્યું કે બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી, અમે સરકાર સાથે છીએ, પરંતુ ક્યાંક 30 મીટર જમીન સંપાદન કરી રહ્યા છે તો ક્યાંક 60 મીટર અને અમારા ગામમાં 100 મીટર જમીન સંપાદન કરવામાં આવી રહી છે, જેથી તંત્ર દ્વારા 30 મીટર રોડની કામગીરી કરવામાં આવે અને તેનું આજના બજાર ભાવ પ્રમાણે પૂરતું વળતર આપવામાં નહીં આવે તો અમારી જમીનો જતી રહેશે અને અમને મરવાના દિવસો આવશે. જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. હું એગોલાનો વતની છું. અમારા એગોલા ગામે બાયપાસની જમીન જે 200 ફૂટ જાય છે, બીજી જગ્યાએ 250 ફૂટ જાય છે, તો કોઈ જગ્યાએ 300 ફૂટ જાય છે. આ જે સરકારનો અન્યાય છે. ખરેખર તો બાયપાસની આટલી જરૂર છે પણ નહીં. બાયપાસ 100 ફૂટ નીકળે તો પણ અત્યારે ચાલે તેવી પરિસ્થિતિ છે, કારણ કે ડબલ રોડ થઈ શકે અને સાઈડમાં જગ્યા પણ વધી શકે છે. હવે જો 200 ફૂટ અને 250 ફૂટ અને 300 ફૂટ કાપવામાં આવે તો ગામની અંદરથી ખેડૂતોની જમીનો વધારે પડતી જાય છે અને ખેડૂત ખેતી વિહોણો પણ બની જાય છે. હવે આવા ખેડૂતો આપણે ક્યાં મૂકવા એ મોટો પ્રશ્ન છે. આવા ખેડૂતોને ક્યાં જગ્યા આપી એ પણ મોટો પ્રશ્ન છે. બીજું કે ખેડૂતોને એના પ્રમાણમાં વળતર પણ મળતું નથી. જંત્રીના ભાવો બહુ નીચા છે, બજાર ભાવની કિંમતો ઘણી ઊંચી છે, તો ખેડૂત બીજી કોઈ જગ્યાએ જમીન લઈ શકશે નહીં. તો ખરેખર હાલ ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે એને આત્મવિલોપન સિવાય કોઈ વિકલ્પ નથી. જો ખેડૂત અત્યારે જે હાય હાય કરે છે ને, એ હાય હાય પોતે ઉપરથી નહીં કરતો, પરંતુ ખેડૂત પોતાના અંતરના આત્માને ઉમળકાથી આવે છે અને અંતરનો આત્મા બોલે છે અને એની હાય હાય છે. અને જો આવી હાય હાય ચાલુ રહેશે અને જો આ પ્રમાણે જો સરકાર એની પાસે કોઈ પગલાં નહીં લે તો ખરેખર ખેડૂતો આ હાય હાય છે ગાંધીનગર સુધી લાવશે. અને જ્યારે આ કાફલો જ્યારે જો ગાંધીનગર સુધી આવશે તો પાલનપુરથી ગાંધીનગર સુધીની એક જ લાઈન થશે, એવું પણ અમને ખ્યાલ છે. એટલે ખેડૂતોના પ્રશ્નોને જો સાંભળવામાં નહીં આવે અને જો કદાચ સરકાર આ પ્રમાણના પગલાં નહીં લે તો ખેડૂત આવતી વખતે જિલ્લા બનાસકાંઠા કે જિલ્લા તાલુકાની જે કોઈ ચૂંટણી આવે છે એનો સખત બહિષ્કાર કરશે. મારું નામ લક્ષ્મીબેન, અમે ચૌહાણ પરિવારથી છીએ. અમારે ખેતરમાં રોડ હેડે છે, એના માટે અમારી માગણી 100 ફૂટ હેડવાની જ છે. પછી બીજું અમારે કે અમારા છોકરોને કોઈ ઢોર ઢોખર રાખવો હોય તો રાખી શકે, પણ અમારે રોડ 100 ફૂટનો થશે તો ભલે ને કે અમે આગળ આંદોલન કરવા તૈયાર છીએ. મારશી તો અમે મરવા તૈયાર, પણ જમી અમે જવા દઈએ નહીં સર. અને બીજું કે અમારે લોકોમાં વળતર આ ઊંચી કિંમતની છે જમીન અને અત્યારે દાદાની રાખેલી છે એના કરતો પણ આ જમીનનું કોઈ મૂલ્ય નથી સરકાર તરફથી. પણ જે સરકાર તરફથી જે મૂલ્ય જાહેર થાય તો જ અમે બજારી ભાવે અમે આપવા તૈયાર થઈશું, ન કે રોડ અમે બનવા નહીં દઈએ એટલે નહીં દઈએ. પાલનપુરના ચિત્રાસણીથી જગાણા ગામ સુધી અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેને જોડતા અંદાજે 26 કિલોમીટરના બાયપાસ રોડમાં અનેક ગામોના ખેડૂતોની જમીન કપાઈ જતા ખેડૂતોએ અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી. જોકે આ બાબતને લઈને ખેડૂત આગેવાનોએ દિલ્હીમાં જઈને ખેડૂત નેતા રાકેશ ટિકેટ સાથે પણ મુલાકાત કરીને ખેડૂતોને ન્યાય અપાવવાની અપીલ કરી હતી. જોકે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં ન આવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોના હિતમાં કામ થાય છે કે તંત્ર ખેડૂતોને જમીન વિહોણા કરે છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ચાંગા પાસેથી અજાણ્યા પુરુષનું મળ્યો મૃતદેહ મળી આવતા ચકચાર મચી, જેમાં ચાંગા પમ્પિંગ સ્ટેશન વિસ્તારની આજુબાજુથી કોઈ અજાણ્યા યુવકનો મળ્યો મૃતદેહ. અજાણ્યા યુવકના મૃતદેહને લઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારે ઘટના સ્થળેથી અજાણ્યા યુવકનો મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવા અને અજાણ્યા યુવકના મૃતદેહની ઓળખ વિધિ માટે થરા પોલીસે તપાસ શરૂ કરી. ડીસા શહેરમાં ગવાડી વિસ્તારમાં જાહેરમાં ખુલ્લામાં ચાલતી લાયસન્સ પરવાનગી વગરની અને પરવાનગીવાળી માંસ મટનની દુકાનો અને ઈંડાની લારી તથા કતલખાનાઓ બંધ કરાવવા મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ડીસા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સનાતન ધર્મનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ. આ પવિત્ર મહિનામાં હિન્દુ ધર્મ ધાર્મિક અને પવિત્ર ગણવામાં આવે છે, ત્યારે આ પવિત્ર માસમાં ડીસાના ખુલ્લા બજારમાં માંસાહારી ખાણીપીણીની વસ્તુઓ જાહેરમાં વેચાય છે, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે. હર હર મહાદેવ. હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર અને પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સોમવારથી 5 તારીખથી હિન્દુ ધર્મની આસ્થા અને ધર્મનો જે તહેવાર છે એ દરમિયાન ડીસા શહેરની અંદર જાહેર જગ્યાઓ પર જ્યાં જ્યાં કતલખાનાઓ છે, જે માંસ મટન વેચાય છે, એ માંસ મટનની દુકાનો બંધ થાય. ગુજરાત હાઈકોર્ટનો પણ આદેશ થયેલો છે કે ભાઈ આ આઈટીઆઈ મુજબ પણ પોતે કાર્યવાહી થયેલી છે કે આજ કોઈ પણ જગ્યાએ કોઈ લાયસન્સ
કોઈને પણ ઇસ્યુ થયેલા નથી, કોઈ લાયસન્સ છે જ નહીં, પણ છતાંય આ એક કતલખાના ખુલ્લેઆમ ચાલે છે, વગર પરમિશન વગર ચાલે છે. કેમ ચાલે છે, કોના હિસાબે ચાલે છે, એ બધું આ એનું તપાસ થવી જોઈએ. અને અમારો તહેવાર, આ પવિત્ર તહેવાર આવી રહ્યો છે, એના ધ્યાને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે, એસપી સાહેબને આપીએ છીએ અને અહીંયા નગરપાલિકા સુપરવાઇઝર સાહેબને પણ આપીએ છીએ અને માગણી કરીએ છીએ કે ભાઈ અમારા તહેવારને ધ્યાને લઈ અને દરેક જગ્યાએ જે પણ માંસ મટન વેચાય છે તે બંધ થવા જોઈએ. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.